ત્રિકટુ ચૂર્ણ પાચન માટેનું શક્તિશાળી સંયોજન 3 ત્રિખા દ્રવ્યોનું એવું સંયોજન જે આયુર્વેદમાં પાચન માટે ખાસ માનવામાં આવે છે. સૂંઠ, મરી અને પીપર આ 3 દ્રવ્યોના સંયોજનને આયુર્વેદમાં ત્રિકટુ ચૂર્ણ કહેવામાં આવે છે. તેની તીક્ષ્ણ પ્રકૃતિને કારણે તેનો ઉપયોગ મંદાગ્નિ, કફ અને પાચન સંબંધિત સ્થિતિઓમાં પરંપરાગત રીતે કરવામાં આવે છે. ત્રિકટુ પાચન અગ્નિને ઉત્તેજિત કરવામાં ખૂબ જ ફાયદો કરે છે, પરંતુ તેની ગરમ અને તીક્ષ્ણ પ્રકૃતિ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી હોતી. ખાસ કરીને એસિડિટી, પેટમાં બળતરા અથવા પિત્ત પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓ હોય તો એને નિષ્ણાતોની સલાહ વગર તેનો ઉપયોગ ક્યારેય ના કરવો જોઈએ. આયુર્વેદમાં માત્ર ઔષધિ નહીં, પરંતુ યોગ્ય માત્રામાં અને અનુપાન પણ એટલું જ મહત્વનું છે. જો તમને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય, ગેસ રહેતો હોય, કબજિયાત રહેતો હોય, થાઇરોઇડ જેવી સમસ્યાને પણ આ ત્રિકટુનું ઔષધ માનવામાં આવ્યું છે, તો તમે આનો ઉપયોગ કરી શકો છો. કફ પ્રકૃતિ હોય તો આનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો પિત્ત પ્રકૃતિ છે તો આનો સાવધાનીથી ઉપયોગ કરવો જરૂરી છે.